વડોદરાથી એસઓયુ માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી ડભોઈ 6 લેન, જ્યારે ડભોઈથી એસઓયુ સુધી 4 લેન રોડ બનશે. જિલ્લામાંથી 150 હેક્ટર જમીન સંપાદિત કરાશે. દર્ભાવતી નગરી હવે બાયપાસ થવા આગળ વધી રહી છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 71 કિલોમીટરનો એક નવીન રોડ બનવા જઈ રહ્યો છે, જેમાં વડોદરાથી ડભોઈ 6 લેન માર્ગ થશે. ત્યારે ડભોઈથી એસઓયુનો માર્ગ 4 લેન બનશે. આ પ્રોજેક્ટ પ્રાથમિક કામગીરી એટલે કે જમીન સંપાદન પ્રક્રિયા હવે તંત્ર તેજ કરી દીધી છે, જેમાં નવીન માર્ગ માટે 150 હેક્ટર વડોદરા જિલ્લાની નવીન જમીન સંપાદન કરાશે. આ માર્ગ તૈયાર થાય તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એક નવીન માર્ગ તૈયાર કરવાનો તખતો રાજ્ય સરકાર ગીતાસમ કાનેજી દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ ડભોઈ ખાતે પીડબ્લ્યુડી સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર એડી જોશીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ નવીન માર્ગ બનાવવાનો તખતો તૈયાર થઈ ચૂક્યો છે, જેમાં વડોદરાથી બજેટા સુધીની જિલ્લાની 150 હેક્ટર જમીન સંપાદન કરવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. ત્યાં તો ફરી ટ્રાફિક મુક્તિ, હાઈ સ્પીડ અને કનેક્ટિવિટીની કામગીરીની આડમાં હજારો વૃક્ષોનું નિકંદન કઢાશે એ નક્કી છે. ત્યારે વિકાસની આડમાં પર્યાવરણને બેધ્યાન કરાઈ રહ્યું છે, જે પર્યાવરણવિદો માટે ચિંતાનો વિષય છે.